ભાવનગરમાં ખેડૂતે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના હાલ પ્રકાશમાં આવી છે, જ્યાં ખેડૂતે ઝેરી દવા ગટગટાવી લીધી। કલેક્ટર કચેરીમાં ખેડૂતનો આપઘાતનો પ્રયાસ જોવા મળી રહ્યો છે। ખેડૂત તળાજાના ઠડિયા ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। જમીનના ઝઘડાને લઈને ખેડૂતે આપઘાતનો પ્રયાસ કર્યો, ત્યારે વારંવાર રજૂઆત કરવા છતાં પણ ઉકેલ નથી મળ્યો। તો વારંવાર રજૂઆત કરવામાં આવી તેમ છતાં પણ આજ દિન સુધી આ સમસ્યાનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું, તેથી ખેડૂતે આપઘાતનો પ્રયાસ હાથ ધર્યો। ભાવનગરમાં આ પ્રકારે ખેડૂતે આપઘાતનો પ્રયાસ કર્યો છે। કલેક્ટર કચેરીમાં ખેડૂતનો આપઘાતનો પ્રયાસ જોવા મળ્યો છે। ખેડૂતે કલેક્ટર કચેરીમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી અને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। ખેડૂત તળાજાના ઠડિયા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। તો જમીનનો વિવાદ હતો, ત્યારે જમીનના ઝઘડાને લઈને ખેડૂતે આપઘાતનો પ્રયાસ કરી લીધો છે। ખેડૂતે જમીનના ઝઘડાને લઈને વહીવટીતંત્રને વારંવાર રજૂઆત કરી, તેમ છતાં પણ આજ દિન સુધી આ સમસ્યાનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ ન આવ્યું, જેના કારણે ખેડૂતોએ કંટાળીને આ પ્રકારે આપઘાતનો પ્રયાસ હાથ ધર્યો હોવાનું સામે આવ્યું છે। તો કલેક્ટર કચેરીમાં જ ખેડૂતે ઝેરી દવા ગટગટાવી લીધી હતી અને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। આ ખેડૂત તળાજાના ઠડિયા ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। ભાવનગરમાં આ પ્રકારે ખેડૂતે આપઘાતનો પ્રયાસ હાથ ધર્યો।